હાલ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ડાંગ, નવસારી, વલસાડ અને સુરતમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે। ત્યારે ડાંગમાં વરસાદને પગલે ઉદ્ભવેલી પરિસ્થિતિને ધ્યાને લેતા આહવા ખાતે આપાતકાલીન બેઠક યોજાઈ હતી, જેમાં આવતીકાલે ડાંગમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે। આ સાથે જ જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનો ફોન નંબર જાહેર કરવામાં આવ્યો છે। કલેક્ટર દ્વારા મંગળવારે શાળાઓમાં રજા જાહેરાત કરવામાં આવી છે। રાજ્યમાં પ્રવર્તી રહેલી આપાતકાલીન પરિસ્થિતિ વચ્ચે ડાંગ જિલ્લા કલેક્ટર મહેશ પટેલ તથા જિલ્લા પોલીસ અધિક્ષક યશપાલ જગાણિયાએ જિલ્લાના પ્રજાજનો, પશુપાલકો, ખેડૂતો, પર્યટકો અને વાહન ચાલકોને ખાસ કરીને નીચાણવાળા નાળા, કોઝવે, રસ્તા, પુલ પરથી કોઈપણ સંજોગે પસાર નહીં થવાની તાકીદ કરી છે। ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી એક આપાતકાલીન બેઠકમાં લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓને સૂચના આપતા કલેક્ટર પટેલે આવતીકાલ એટલે કે મંગળવારે તારીખ 27/8/2024 જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી છે। આ દરમિયાન જિલ્લાના વિવિધ માર્ગો પર વૃક્ષો ધરાશાયી થવાના કે ભૂસ્ખલન થવાના બનાવો, પાણી ભરવાના અને વીજ પડવાના કે કોઈપણ પ્રકારના આકસ્મિક બનાવોમાં તાત્કાલિક જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા નંબર પણ જાહેર કર્યો છે। જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનો ફોન નંબર 0263122037 છે તથા પોલીસ કંટ્રોલ રૂમનો પણ નંબર અને સંપર્ક સાધવા અપીલ કરી છે। હાલ ડાંગ જિલ્લા પંચાયત હસ્તકના કુલ 21 જેટલા માર્ગો વરસાદી પાણી ભરાવાના કારણે અવરોધાયા છે, જેનો ઉપયોગ ન કરતા અન્ય વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની તાકીદ ફરમાવી છે। રાજ્ય સરકાર દ્વારા એક SDRFની ટીમ જિલ્લાને ફાળવવામાં આવી છે। આ સાથે બચાવ રાહત કામગીરી માટે જિલ્લાના તમામ લાઇન ડિપાર્ટમેન્ટને જાહેર રજાઓમાં પણ કચેરીએ હાજર રહેવાની સૂચના સાથે રાઉન્ડ ધ ક્લોક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં લગભગ સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે, જેમાં ડાંગ જિલ્લો પણ બાકાત નથી। પહાડી પ્રદેશ હોવાના કારણે આપણું મોટાભાગનું પાણી વહી જાય છે। તેમ છતાં કેટલીક આવશ્યક કાળજી જરૂરી છે કે ડ્રેઇન કે કોઝવે ઉપર પાણી હોય તો લોકોએ પસાર નહીં થવું અને અગત્યની કોઈ પણ બાબત ધ્યાને દોરવી હોય તો આપણા જિલ્લાનું તેમજ તાલુકાના કંટ્રોલ રૂમ ચાલુ છે। જિલ્લાનો કંટ્રોલ રૂમનો નંબર છે 02631320347। આપને ક્યાંય પણ એવું લાગે કે લાઇટ, પશુ, માણસોના જીવ અથવા અન્ય કોઈ ઝાડ પડી જવું, વીજળી પડવી અથવા લેન્ડસ્લાઇડ, તો આ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા વિનંતી છે। સાથે સાથે પોલીસનો કંટ્રોલ રૂમ પણ 100 નંબર કાયમ માટે ચાલુ છે। પ્રજાજનોને ખાસ જણાવીએ કે આવતીકાલે ડાંગ જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓ, શાળાઓ, કોલેજો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જે બાળકોને ધ્યાને દોરવા માટે અને વાલીઓને પણ પોતે આ બાબતે સજાગ રહે તે જરૂરી છે। લોકોને ખાસ વિનંતી છે કે કોઝવે ઉપરથી આવતા જતાં બિનજરૂરી જોખમ નહીં લેવા માટે અથવા તો વાહનો પર નહીં ચલાવવા માટે વિનંતી છે। આ ટૂંકમાં ભારે વરસાદની શક્યતાઓ દરમિયાન જિલ્લાના જે કંઈ ભય સ્થાનો છે, ખાસ કરીને લેન્ડસ્લાઇડ છે તે કોઝવે ઉપરથી પસાર થવું, એ બાબતે પૂરું ધ્યાન લેવા માટે પ્રજાજનોને તંત્રની નમ્ર અપીલ છે। હાલમાં ડાંગ જિલ્લામાં વરસાદની પરિસ્થિતિ ખૂબ ગંભીર બની રહી છે। સતત વરસાદ ચાલુ હોવાથી સમગ્ર જિલ્લામાં નદી નાળામાં ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી વહી રહ્યું છે, જેને લીધે હાલમાં 21 જેટલા કોઝવે ઓવરટોપિંગ થયા છે, એટલે કે બહુ વધારે માત્રામાં એના પરથી પાણી વહી રહ્યું છે। આથી ડાંગ પોલીસ તરફથી સમગ્ર ડાંગ જિલ્લાના પ્રજાજનોને વિનંતી છે કે કોઈ પણ આ પ્રકારના કોઝવે હોય તો તેમાંથી વાહન ચલાવવા નહીં કે ચાલીને પણ એને ક્રોસ કરવા નહીં। આપના પશુને જે ચરાવવા વગેરે લઈ જતા હોય એમને પણ આ રીતે નદી નાળા ક્રોસ કરાવીને લઈ જવા નહીં, કારણ કે પાણીનો પ્રવાહ વધુ હોવાથી તેમાં ડૂબી જવાની ખૂબ વધારે શક્યતા રહેલી છે। તમામ કોઝવે પર પોલીસનો બંદોબસ્ત છે। પોલીસ આપને આ કોઝવે પર જતા રોકે તો તેમને સહયોગ આપીને આપ આ પ્રકારના કોઝવે કે અન્ય રસ્તા ઉપર ક્રોસ નહીં કરો। તે સાથે જ ડાંગના જે અંતરિયાળ રસ્તાઓ છે ત્યાં આગળ પણ લેન્ડસ્લાઇડ વગેરેનો ખતરો રહ્યો છે, તો કોઈ પણ પ્રકારનું મૂવમેન્ટ કરતાં પહેલાં જે તે રસ્તાનું ધ્યાન રાખીને મૂવમેન્ટ કરવી, વાહનોની ગતિ ખૂબ ઓછી રાખવી, હેલ્મેટ અને સીટ બેલ્ટનો ઉપયોગ કરવો, તેમજ ડાંગના જે અન્ય પ્રવાસી સ્થળો છે ત્યાં આગળ પણ ઊંડા પાણીના જે ધોધ વગેરે જતા હોય ત્યાં એવામાં પ્રવેશ કરવો નહીં અને પોતાની ખૂબ જ કાળજી રાખીને કોઈપણ પ્રકારની જરૂરિયાત જણાય તો 100 નંબર ઉપર તેમજ ડિસ્ટ્રિક્ટના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના નંબર ઉપર તાત્કાલિક કોલ કરીને આપ
તંત્રની સહાયતા મેળવી શકો. હેમંત હળસ, S24 ન્યૂઝ, ડાંગ.